સુરતની મીઠી ખાડીમાં પાણીની સપાટી વધી છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક લીંબાયત વિસ્તારમાંથી પસાર થતી ખાડીના લેવલમાં વધારો થયો છે। ખાડીમાં પાણી વધતા ડ્રેનેજ સિસ્ટમ પર ભારે દબાણ આવ્યું છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલમાં મુશ્કેલી સર્જાઈ છે, તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ ગઈ છે। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી। મીઠી ખાડીમાં પાણીની સપાટી વધી, ભયજનક સપાટી વધી। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધી છે। ખાડીમાં પાણી વધતા ડ્રેનેજ સિસ્ટમ પર ભારે દબાણ આવ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર। મીઠી ખાડીની પરિસ્થિતિ। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ જોડાઈ ચૂક્યા છે। રશ્મિજી, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મીઠી ખાડીની પાણીની સપાટી વધી ગઈ છે, શું કહેશો? શું છે પરિસ્થિતિ? જી, જે પ્રકારે છેલ્લા 24 કલાકથી સતત જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે પાણીની આવકમાં વધારો નોંધાયો છે। સુરતની મીઠી ખાડી જે છે તેની પાણીની સપાટી પણ વધારો જોવા મળી રહ્યો છે। તો લીંબાયત વિસ્તારમાંથી જે આ મીઠી ખાડી જે પસાર થાય છે તેના લેવલમાં વધારો નોંધાયો છે। ખાડીમાં પાણી વધતા જે ડ્રેનેજ સિસ્ટમ પર ભારે દબાણ આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલમાં મુશ્કેલી સર્જાઈ રહી છે, તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવે છે। તો સ્થાનિકોમાં પૂર જેવી સ્થિતિને લઈને ક્યાંક ને ક્યાંક ચિંતા પણ વધી રહી છે। ડ્રેનેજ અને પમ્પિંગ સ્ટેશનને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે, તો નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવેલી છે। અને વરસાદ જો યથાવત રહેશે તો વધુ ગંભીર સ્થિતિ બનવાની પણ શક્યતા રહેલી છે। મહત્વની વાત એ છે કે જે પ્રકારે સુરતમાં દર વર્ષે ખાડી પૂરની સમસ્યા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર દર વર્ષે કેમ નિષ્ફળ રહી રહ્યું છે, જેના કારણે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત એ છે કે આ વર્ષે તો સુરતમાં એવી પરિસ્થિતિ છે કે માત્ર 10 મિનિટ જો વરસાદ સતત પડે તો સુરતના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ જતા હોય છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ જે પ્રકારે તંત્ર દ્વારા ઘણા વર્ષોથી જે પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવાઓ કરવામાં આવે છે, પરંતુ એનું હજી સુધી કોઈ ચોક્કસ નિરાકરણ સામે આવ્યું નથી। જે પ્રકારે જેના કારણે દર વર્ષે સુરતની મીઠી ખાડી છે જે થોડા વરસાદની અંદર પણ ઓવરફ્લો થવાની સમસ્યા સામે આવતી હોય છે, જેના કારણે એ વિસ્તારના રહેતા જે સ્થાનિકો છે તેઓમાં તો રોષ જોવા મળે છે, પરંતુ જે આ વર્ષે વરસાદના કારણે જેટલા પોશ વિસ્તારો છે, જે વીઆઈપી રોડ વિસ્તાર છે, વેસુ વિસ્તાર છે, ત્યાં પણ 10 મિનિટના વરસાદની અંદર જ્યારે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવતી હોય છે, ત્યારે સ્થાનિકોમાં રોષ ભભૂકી રહ્યો છે તંત્ર સામે। જી વર્ષા। જી બિલકુલ સાચી વાત કરી આપે કે જે પ્રમાણે સુરતમાં જો 10 મિનિટ પણ વરસાદ વરસે તો કહી શકાય કે આટલા મોટી માત્રામાં પાણી ત્યાં ભરાઈ જાય છે। આ મીઠી ખાડી કહી શકાય ભયજનક સપાટી અને વધાવી છે। સાથે ગતરોજની જો વાત કરીએ તો ગતરોજમાં પણ બીજી એક ખાડી જે છે પેદવાડ ખાડી, તેની પણ જળ સપાટી વધી ગઈ હતી અને તેમાં પણ પૂરનું સંકટ જે છે આવી ગયું છે। શું લાગી રહ્યું છે આગામી સમયમાં તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવશે કે કેમ? કારણ કે દર વર્ષે આવી રીતે પ્રી મોન્સૂન પ્લાનને લઈને મોટા વાયદાઓ કરવામાં આવે છે, મોટા પ્લાન ઘડવામાં આવે છે, પરંતુ દર વખતે આવી જ પરિસ્થિતિ સર્જાય છે। અને પરિસ્થિતિ તો કેવી પરિસ્થિતિ, કમર સુધીના પાણી સુરતમાં આવી જાય છે, અને આવા કમર સુધીના પાણી જ્યારે ભરાય છે તો લોકોની જનજીવન પર અસર પડે છે, લોકો ઘરની બહાર પણ નથી નીકળી શકતા। સાથે સાથે આ ભારે વરસાદની અસર બધા જ ઉદ્યોગો પર પડે છે। જી ચોક્કસથી જે પ્રકારે સુરત શહેરની અંદર 10 મિનિટમાં જો વરસાદ પડે તો ગંભીર પરિસ્થિતિ સર્જાઈ જતી હોય છે। જે પ્રકારે જે સતત ધોધમાર વરસાદના કારણે જ્યારે પૂર જેવી પરિસ્થિતિ થાય છે તેવી પરિસ્થિતિ સામે આવતી હોય છે, અને જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ જતા હોય છે। મહત્વની વાત એ છે કે તંત્ર દ્વારા જે પ્રકારે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને દર વર્ષે ડ્રેનેજને લઈને ક્યાંક ને ક્યાંક નવી કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે આ સમગ્ર જે તેઓની કામગીરી છે જે આ થોડા વરસાદની અંદર જ્યારે નિષ્ફળ જતી દેખાય છે ત્યારે લોકોમાં રોષ જોવા મળતો હોય છે। મહત્વની વાત એ છે કે હાલ તો અત્યારે સુરત શહેરની અંદર એવી પરિસ્થિતિ છે કે સમગ્ર જે વિસ્તારો છે, ઠેર વિસ્તારોમાં લોકોને ગટરના ઢાંકણા જે છે તે ખોલીને ત્યાંથી પાણીનો નિકાલ કરવા સિવાય બીજો કોઈ જે છે તે રસ્તો રહ્યો નથી, જેના કારણે સ્થાનિકો જ હવે જાતે જે છે તે પોતાની આસપાસના જે ડ્રેનેજના ઢાંકણા હોય છે તેને ખોલી કાઢે છે અને તેમાંથી પાણીનો નિકાલ કરી રહ્યા છે। હાલ અત્યારે સુરતમાં આવી પરિસ્થિતિ છે। જી રશ્મિજી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો સુરતમાં હાલ તો મીઠી ખાડીમાં પાણીની સપાટી વધી ગઈ છે। ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થયો છે।
લીંબાદ વિસ્તારમાંથી પસાર થતી ખાડીના લેવલમાં વધારો, ડ્રેનેજ સિસ્ટમ પર ભારે દબાણ આવ્યું છે।